એવી તો ભૂલ મારાથી થઈ ગઈ કે હવે શું કરું, પણ આપણે તો ભારતીય નારી એટલે છેલ્લે દેશી જુગાડ જ કામ આવે. મારી પાસે 2 પિઝાના બ્રેડ હતા, તો હું આજે કુલ્લડ પિઝા બનાવવાની હતી. પણ પછી મારા દીકરાએ મને પિઝા બનાવવાનું કીધું. જો કે આગલે દિવસે જ મેં પિઝા બનાવ્યા હતા. તો પહેલાં મકાઈના દાણાને બોઇલ કરશું. એના માટે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો મકાઈના દાણા કાઢીને હું ફ્રીઝરમાં સ્ટોર કરીને જ રાખું છું. તો મકાઈના દાણા બોઇલ થાય ત્યાં સુધી કેપ્સિકમને ધોઈને કટ કરી દઈશું. તો પિઝાના ટોપિંગમાં મકાઈના દાણા, કેપ્સિકમ અને કાંદાનો જ યુઝ કરવાની છું. ટોપિંગમાં તમે ચાહો એ વેજીસ એડ કરી શકો. એ જ રીતે કાંદાને પણ ધોઈને છોલીને મીડિયમ કટ કરી દઈશું અને એના લેયર્સ બધા ખોલી દઈશું. અને મકાઈના દાણા પણ બોઇલ થઈ ગયા છે, તો એને સ્ટ્રેન કરી લઈશું અને એને બાઉલમાં લઈ લેવાના. તો પિઝાના ટોપિંગ માટે મકાઈના દાણા, કેપ્સિકમ અને કાંદા રેડી છે. તો હવે પિઝાનો બેઝ લઈશું. હવે જે ભૂલ થાય છે ને તે અહીંયા થાય છે. નાઇફની મદદથી બ્રેડને વચ્ચેથી કટ કરીશું, એટલે એ 2 પોર્શનમાં ડિવાઈડ થઈ જશે. હા, તમે બરાબર જ ખ્યાલ આવ્યો, સ્ટફ પિઝા બનાવવાના છીએ. તો અહીંયા મારી ભૂલ થાય છે. બ્રેડ તો કટ કર્યો પણ ઇવનલી કટ નહીં થયો અને વચ્ચેથી વધારે કટ થઈ ગયો. તો હવે શું કરું? અને પછી થયું કે બ્રેડનો અપર પોર્શનને બટર લગાવીને નીચે મૂકી દઈએ. શું કોઈક વાર તમારાથી આવું થયું છે? તો હવે આ રીતનો જુગાડ કરજો. બ્રેડની વચ્ચેના પોર્શનનો થોડો ભાગ પ્રેસ કરી રાખવાનો અને નીચેના પોર્શનમાં પહેલાં ઘી કે બટર એપ્લાય કરીશું અને પછી બ્રેડને પલટાવીને ટોમેટો કેચઅપ એપ્લાય કરવાનો. 2 લેયરવાળા પિઝા બનાવવાના છે, એટલે કેચઅપ, પિઝા સોસ અને ચીઝ મૂકશું. આ સિવાય તમારે ફક્ત મેયોનીઝ અને ચીઝ મૂકવું હોય તો એ રીતે પણ મૂકી શકો. લેયરવાળો પિઝા આ રીતે બનાવશો તો એ ખૂબ જ સરસ બનશે. તો તમે આ રીતે એકવાર જરૂરથી બનાવશો ને તો ખાતી વખતે તમને બ્રેડ ફીલ જ નહીં થશે. એટલા સરસ આ પિઝા બને છે. પિઝા સોસ એપ્લાય કર્યા પછી ઉપર પ્રોસેસ ચીઝ, મોઝરેલા ચીઝ કે પછી ચીઝ સ્લાઈસ તમને જે ફાવે તે ઉપર એડ કરી દેવાનું. તમારે ચેડર ચીઝ યુઝ કરવું હોય તો એ પણ તમે કરી શકો. મેં ચીઝ સ્લાઈસનો યુઝ કર્યો છે અને મારી પાસે મોઝરેલા ચીઝ હતું એનો પણ યુઝ કર્યો છે. તો હવે પિઝા બ્રેડનું જે સેકન્ડ લેયર છે તે મૂકીશું અને ઉપર પિઝા સોસ એપ્લાય કરીશું. આ પિઝા સોસ પણ મેં ઘરે જાતે જ બનાવ્યો છે. તમે ચાહો તો મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. તો સોસને આ રીતે સ્પ્રેડ કરી લેવાનો. તો તમે જોયું વચ્ચેનો જે હોલ હતો એ પણ કવર થઈ ગયો અને કોઈને ખબર પણ નહીં પડે. એની ઉપર મકાઈના દાણા જે બોઇલ કરેલા હતા એ સ્પ્રેડ કરશું. તો આમાંથી કોઈ પણ વસ્તુ તમારે વધારે કે ઓછી કરવી હોય તે તમારી મન મુજબ તમે કરી શકો. તો કેપ્સિકમ જે ઝીણા ઝીણા કટ કરેલા હતા તે સ્પ્રેડ કરીશું. કોઈ પણ કેપ્સિકમનો યુઝ કરી શકાય. એ જ રીતે કાંદાને પણ મૂકીશું. ઉપરથી પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ સ્પ્રેડ કરવાનું. હવે તો માર્કેટમાં ચેડર ચીઝ પણ બહુ ઇઝીલી અવેલેબલ હોય છે, એટલે ચેડર ચીઝનો પણ જો યુઝ કરવો હોય તો તમે કરી શકો. પ્રોસેસ ચીઝ સ્પ્રેડ કરીશું. ઉપરથી ઓરેગાનો અને પેપ્રિકા સ્પ્રિંકલ કરીશું અને મિક્સ હબ હોય તો એ પણ સ્પ્રિંકલ કરવાનું. આ પિઝા બહારના પિઝા કરતાં પણ વધારે ટેસ્ટી લાગે છે. આમાં ઓલિવ્સ, જેલેપિનો વગેરે પણ એડ કરી શકાય. આ એકદમ બેઝિક પિઝા છે. આમાં તમે અલગ અલગ ટોપિંગ કરીને ઘણી બધી ટાઈપના પિઝા રેડી કરી શકો. નોનસ્ટિક પેનમાં પિઝાને કૂક કરીશું. માઇક્રોવેવ અને ઓવનમાં પણ તમે પિઝાને કૂક કરી શકો, પણ બને ત્યાં સુધી હું
નોનસ્ટિક પેનનો વધારે યુઝ કરું છું પીઝા બનાવવા માટે. તો મને એવું લાગે છે કે તવાના પીઝા વધારે સરસ બને છે. તો તમે જોઈ શકો છો કે લુકવાઇઝ કેટલું સરસ દેખાય છે, અને જેટલું સરસ દેખાય છે ને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગશે. તમે ક્યારેક પણ આવો જુગાડ કરીને કંઈક બનાવ્યું હોય તો મને ચોક્કસથી જણાવજો. અને મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. ટિલ ધેન, બાય બાય.